વિશ્વકર્મા મરીન જે એજન્સી છે તેમના દ્વારા જે ઓપરેશન છે તે શરૂ કરવામાં આવ્યું હતું. ગંભીરા બ્રિજ પર જે લટકતું ટેન્કર તેને બહાર કાઢવામાં આવ્યું છે અને સફળતા પણ મળી છે. જે ક્યાંક ને ક્યાંક જે આજે જે ટેન્કર ચાલકના જે માલિક છે તેઓએ ભગવાનને પ્રાર્થના કરી હતી અને તેમની પ્રાર્થના ભગવાને આજે તેમની પ્રાર્થનાને માની છે ને અત્યારે જે ટેન્કર છે તેમનું બહાર છે તે નીકળ્યું છે. અત્યારે આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જે અહીંયા મરીન જે બલૂન્સ છે તે લગાવવામાં આવ્યા છે તે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે આ મરીન બલૂન જે આપ જુઓ છો એ ટેન્કરના નીચે લગાવવામાં આવ્યા હતા અને જે ટેન્કરને આમાં એર હવા પ્રેશરથી તેને ટેન્કરને અદ્ધર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ટેન્કર અદ્ધર થયા બાદ ટેન્કરને જે આનંદ તરફનો ભાગ છે જે બ્રિજ તૂટી પડેલો છે જે આનંદ તરફનો જે માર્ગ છે એ માર્ગ પર અત્યારે હટાવવામાં આવ્યું છે. જે વિશ્વકર્મા જે મરીન જે સંસ્થા છે તેમની જે લગાતાર જે આ પ્રયાસ છે તે કરવામાં આવ્યા હતા અને આખરે જે આ પ્રયાસ તેમના સફળ થયા છે અને જે આ ટેન્કરના માલિક છે તેઓને પણ ક્યાંક ને ક્યાંક એક રાહત મળી છે, કેમ કે તેઓ પણ જે આ ટેન્કરનું જે હપ્તો છે ઘણા બધા તેઓ સવાલોથી ચિંતિત હતા અને તેમનું હવે ચિંતાનો પણ ક્યાંક અંત આવ્યો છે. તેઓ જે માતાજીને પ્રાર્થના કરતા હતા અને માતાજીએ પણ તેઓની જે પ્રાર્થના છે તે સ્વીકારી છે. આપણી સાથે G24 કલાકના સંવાદદાતા રવિભાઈ અગ્રવાલ છે, તેઓ પણ અહીંયા જે લાઈવ કવરેજ છે તે કરી રહ્યા હતા. આપણે તેમની સાથે પણ વાત કરીશું. જે આખું ઓપરેશન છે તે અહીંયા પૂરું પાડવામાં આવ્યું છે અને જે ટેન્કર ચાલકના ટેન્કર જે માલિક છે તેઓને પણ રાહત થઈ છે. તંત્રએ પણ થોડું જે આ બહાર કાઢ્યું છે તેમાં તંત્રએ પણ થોડો હાશકારો અનુભવ્યો છે. શું કહેશો રવિભાઈ, જે આ ઘટનાનું આખું તમે લાઈવ રિપોર્ટિંગ કરતા હતા, આખું ઓપરેશન કેવી રીતના સક્સેસ કર્યું? રવિ, સૌપ્રથમ તો જ્યારે આ ઘટના બની 9 તારીખના દિવસે અને આ બ્રિજ વચ્ચેના ભાગથી તૂટી ગયો, અનેક વાહનો મહીસાગર નદીમાં પડ્યા, 21 નિર્દોષ લોકોના મૃત્યુ થયા અને આ એક ટેન્કર છે તે ટેન્કર આ બ્રિજ પર જે તૂટેલો સ્પાન છે તેના પર ફસાઈ ગયું. એ દિવસથી જ ટેન્કરને કઈ રીતના ઉતારવું, કઈ રીતે કાઢવું તેને લઈને લોકો સવાલ ઉઠાવી રહ્યા હતા. ત્યાર પછી અચાનક 10 થી 15 દિવસ પછી ટેન્કરના માલિક પ્રગટ થયા અને તેમને કીધું કે તેઓ આણંદ અને વડોદરા કલેક્ટર કચેરીના ધક્કા ખાઈને થાકી ગયા છે, પરંતુ તેમનું ટેન્કર કાઢવા માટે કોઈ તંત્ર તૈયાર નથી થઈ રહ્યું. આખો મામલો મીડિયામાં આવતા મુખ્યમંત્રી સુધી પહોંચ્યો અને મુખ્યમંત્રીએ આણંદના કલેક્ટરને આદેશ કર્યા કે આ ટેન્કર તમે ઉતારી આપો. ત્યાર પછી હું તમને કહું કે પોરબંદરની જે કંપની છે વિશ્વકર્મા મરીન કંપની, તેમને સામેથી સરકારને કીધું કે આ ટેન્કર અમે ઉતારવા માટે તૈયાર છે. અમારી ટીમ કોઈ પણ ખર્ચા વગર સરકાર પાસેથી 1 પણ રૂપિયો લીધા વિના આ ટેન્કર ઉતારી આપીશું. અને તેઓ 3 દિવસથી અહીં આવી ગયા. તેમની આખી ટીમ આવી ગઈ, એન્જિનિયર્સનો સ્ટાફ, ટેકનિકલ સ્ટાફ, કર્મચારી મળીને 50 લોકોનો સ્ટાફ આવી ગયો અને 50 લોકોના સ્ટાફે કઈ રીતના ટેન્કર નીકળશે સૌપ્રથમ તેનો અભ્યાસ કર્યો, તેનું એક કહી શકાય કે ટેસ્ટિંગ કર્યું. અને આજના રોજ સવારથી જ આજે તમે બ્લેક કલરની કેપ્સ્યુલ ટાઈપ જે બલૂન જોઈ રહ્યા છો તેને મરીન બલૂન કહેવાય છે. એ મરીન બલૂન લાવ્યા, એર કમ્પ્રેસરથી પહેલાં તો બલૂનને ટેન્કરની નીચે મૂક્યું, પછી એર કમ્પ્રેસરથી હવા ભરી એટલે ટેન્કરનો જે આગળનો ભાગ ફસાયેલો હતો તૂટેલા બ્રિજના સ્પાન પર તે ઉપર આવ્યો અને આ ટેન્કર છે તેને દોરડાથી બાંધવામાં આવ્યું હતું પાછળથી, એટલે દોરડાથી તેને ખેંચવામાં આવ્યું. એટલે જેવું દોરડાથી ખેંચવામાં આવ્યું એટલે જે તૂટેલો ભાગ બ્રિજનો તેના પર જે આગળનો ભાગ હતો બ્રિજ ટેન્કરનો તે સેફ સાઇડ પર આવી ગયો છે અત્યારે અને કંપનીને સફળતા મળી છે. કંપનીના માલિક જે છે તેમને જેવું સફળતા મળી એટલે ભારત માતા કી જય અને બજરંગ બલીની જે એના નારા લગાવ્યા, કારણ કે તેઓ બજરંગ બલીમાં શ્રદ્ધા ધરાવે છે તેવી વાત જાણવા મળી છે અને તેના કારણે આજે મંગળવારનો દિવસ પસંદ કર્યો. સૌથી મોટી વાત એ છે કે ટેન્કરને આજે બહાર તો કાઢવામાં સફળતા મળી છે, સુરક્ષિત સ્થળ પર તેને લઈ આવ્યા છે. હવે તેને આજે ખેંચીને બ્રિજ પરથી ઉતારશે કે કાલે ઉતારશે તે હમણાં થોડીક સમયમાં ખબર પડશે, પરંતુ જે રીતના અંધારું થઈ ગયું છે એટલે એવું લાગી રહ્યું છે કે કાલે અર્લી મોર્નિંગમાં ટેન્કરને ખેંચીને બહાર કાઢે અને ટેન્કર માલિકને તેને સોંપે. પરંતુ આખું આ જે ઓપરેશન છે તે ખૂબ સાવચેતીપૂર્વક, સલામતીપૂર્વક અને ધ્યાનપૂર્વક કંપની તરફથી કરવામાં આવ્યું. આ જે મરીન બલૂન છે તેની હું તમને વાત કરું, તેની કેપેસિટી 200-250 ટન સુધીના વજનને હટાવવાની છે. આ માત્ર 12 ટનનું ટેન્કર હતું એટલે ઇઝીલી રમકડાની જેમ તેના માટે તો આ ટેન્કર હતું અને તેને સફળતા એટલા માટે જ મળી છે. થોડાક જ કલાકોમાં તેમને ટેન્કર બહાર કાઢ્યું છે અને હવે સરકાર, ટેન્કર માલિક અને કંપની
તમામે રાહતનો શ્વાસ લીધો છે અને આ એક દેશની પહેલી આ ઘટના છે કે બ્રિજ પર જે ટેન્કર ફસાયું 28 દિવસ સુધી અને તેને કાઢવા માટે મરીન બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો. જે આ હજુ જે ટેન્કરનો ભાગ છે એને આખું કેવી રીતના બહાર કાઢશે એ કોઈ આઈડિયા? ટેન્કર નીકળી ગયું છે બહાર. જે તમારા કેમેરામેન દેખાડી રહ્યા છે કે જે તૂટેલો ભાગ છે બ્રિજનો, તે તૂટેલા ભાગ પર ટેન્કરના આગળનો ભાગ ફસાયેલો હતો, એટલે એને પાછળ લેવા માટે ખૂબ ડિફિકલ્ટ હતું. ટેન્કર ગેરમાં છે, ન્યુટ્રલ નથી. જો ન્યુટ્રલ હોય તો સીધું તે પાણીમાં જતું રહે. ગેરમાં હોવાના કારણે ટેન્કર ત્યાં સુધી ટકી શક્યો 28 દિવસે. હવે ટેન્કરને સુરક્ષિત સ્થળે, બ્રિજના સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યો છે અને દોરડા જે બાંધવામાં આવ્યા છે, તાર બાંધવામાં આવ્યા છે, તેનાથી ટેન્કરને ખેંચવામાં આવશે. ટેન્કરને ખેંચ્યા પછી થોડાક હજુ ટેન્કરને બ્રિજના એન્ડ સુધી લઈ જવામાં આવશે અને ત્યાંથી પછી જે ટેન્કરના ડ્રાઈવર છે તેને બોલાવીને ટેન્કર ચાલુ કરીને જો ટેન્કર પાછળ લઈ જશે, એક પેલો કહી શકાય કે અનુમાન લગાવી શકાય. અને બીજું કયા છે પણ છે કે જે તાર બાંધ્યું છે તેનાથી જ ટેન્કરને પાછળ ખેંચવામાં આવે. આ બંનેમાંથી એક ઓપ્શન કદાચ કંપની પસંદ કરી શકે છે. શું ઓપ્શન છે હજુ સુધી ખ્યાલ નથી. આજે જો કાર્ડ છે તો અત્યારે ખબર પડી હશે, નહીં તો પછી સવારે આપણને ખબર પડશે. મહીસાગર માતની જે લોકો બોલાવી રહ્યા છે, કારણ કે મહીસાગર માતાની જે પરમિશન વગર શક્ય નથી, કારણ કે બંને તરફ મંદિર છે અને મહીસાગર માતાની પહેલા આ કંપનીના જે પણ ઓનર્સ છે, સંચાલકો છે, કર્મચારી, તેમની પૂજા કરી, તેમની અનુમતિ લીધી અને અનુમતિ લીધા પછી આ 2 દિવસમાં ઓપરેશન જે છે સફળતાપૂર્વક પાર પાડ્યું. જી રવિભાઈ, ખાસ તો એક એ પણ ક્વેશ્ચન છે કે જે આ ટેન્કર ડ્રાઈવર, જે ટેન્કરના જે સંચાલક છે, જે માલિક છે, તેઓએ પણ ખાસ પેલું એ કરી હતી, ભગવાનને પ્રાર્થના કરી હતી. તેઓ પણ આ ટેન્કરના કારણે ઘણા મૂંઝવણમાં હતા કે તેઓને લોન પણ ચાલતી હતી. આખરે આજે તંત્રએ બહાર કાઢ્યું છે. ટેન્કરના માલિક, મેં તમને કીધું એમ કે ટેન્કર ફસાયું ત્યારે તેમને કહેવામાં આવ્યું કે 10 દિવસ રોકાઈ જાઓ, રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. 10 દિવસ તેમને રાહ જોઈ. પછી બીજા 5 દિવસ ગયા, તેમ છતાં પણ તેમનું ટેન્કર ના નીકળ્યું અને 15 દિવસ બાદ તેઓ મીડિયા સામે આવ્યા અને પોતાની વ્યથા વર્ણવી કે આણંદ કલેક્ટર ઓફિસમાં ધક્કા ખાધા, વડોદરા કલેક્ટર ઓફિસમાં ધક્કા ખાધા, તેમ છતાં પણ તંત્ર તેમને સપોર્ટ નહોતું કરતું. પછી આખો મામલો રાજ્યના મુખ્યમંત્રી સુધી પહોંચ્યો. મુખ્યમંત્રીએ સૂચના આપી આણંદ કલેક્ટરને અને તેના આધારે પછી આ કંપનીનો સંપર્ક કરીને કંપનીના માણસોને અહીંયા કામે લગાડવામાં આવી. ટેન્કરના માલિકની પરિસ્થિતિ એવી હતી કે ઈએમઆઈ જે છે તેમનો દર મહિને 1 લાખ રૂપિયા આવતો હતો, તેવું એમનું કહેવું હતું. જે ડ્રાઈવર બચી ગયો તેનો પગાર તેમને ચાલુ હતો, એટલે પગાર તેમને ચૂકવવો પડતો હતો અને ટેન્કર બિનઉપયોગી તેમના માટે સાબિત થઈ રહ્યું હતું. અને હવે જ્યારે આખરે આજે 28મો દિવસ છે અને ટેન્કર નીકળ્યું છે, એટલે ક્યાંક ને ક્યાંક માલિક સૌથી વધારે ખુશ હશે કે તેમને આ ટેન્કર કાઢવામાં જે તંત્રને સફળતા મળી છે અને તેઓ હવે થોડાક દિવસોમાં ટેન્કરનું રિપેરિંગ કરાવીને ફરીથી આ ટેન્કરને રોડ પર દોડાવી શકશે અને તેમનો જે ઈએમઆઈ આવી રહ્યો છે, ડ્રાઈવરનો પગાર છે, એ તમામ ખર્ચો આ ટેન્કરમાંથી તેઓ કાઢી શકશે. જી ચોક્કસથી દર્શક મિત્રો, આ હતા જી 24 કલાકના સંવાદદાતા રવિભાઈ અગ્રવાલને. તેઓએ જે આપને જે માહિતી આપી છે, કેમ કે તેઓ અહીંયા જે ઘટના સ્થળ પરથી જેઓ લાઈવ રિપોર્ટિંગ બતાવતા હતા અને જે આ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જે સૂર્યકિરણ જે મરીન એજન્સી છે તેમના દ્વારા જે આ આખું ઓપરેશન છે તે બહાર પાડવામાં આવ્યું છે. અને જે ઓપરેશન જે માતાજીના નામથી ચલાવવામાં આવ્યું હતું ને જે આખું મહીસાગર માતાના જે તેઓએ પ્રાર્થના કરીને જે આખું ઓપરેશન છે તે હાથમાં લીધું હતું ને જે મહીસાગર માતાએ પણ તેઓને સપોર્ટ કર્યો છે, ભગવાને પણ સપોર્ટ કર્યો છે ને હેમખેમ જે આ લટકતું ટેન્કર જે રાહ જોઈને બેઠું હતું કે ક્યારે તેને બહાર કાઢે, આખરે એ દિવસ આવ્યો ને આજે ટેન્કરને લટકતી હાલતમાંથી સહી જગ્યા પર ને સારી જગ્યા પર અત્યારે લઈ જવામાં આવ્યું છે. ટેન્કર અત્યારે બહાર કાઢી લેવામાં આવ્યું છે. હવે થોડા અહીંયા આપ જોઈ શકો છો કે જે ટેન્કરને અત્યારે દોરડા બાંધવામાં આવ્યા છે. મરીનમાં જે આપ જે એર બલૂન જોઈ શકો છો કે તેમાં એર ભરીને આખું જે ટેન્કરને અદ્ધર કરીને બહાર લઈ લેવામાં આવ્યું છે. હવે ટેન્કરને જે બહાર છે તે આખું લઈ જવામાં આવશે ને જે ટેન્કર માલિક છે તેને પણ ક્યાંક રાહત મળશે ને જે ટેન્કર માલિકની પણ એક વેદના હતી કે તેના આ ટેન્કર પર લોન ચાલી રહી છે, તે કેવી રીતના ભરપાઈ કરે, તે તમામ જે વસ્તુથી આ ટેન્કર બહાર નીકળવાથી તેઓને પણ છુટકારો મળશે. તંત્રએ પણ અત્યારે જે રીતના જે મહેનત કરી છે તેમની જે મહેનત છે તે આખરે રંગ લાવી છે ને જે આ ટેન્કર છે જે લટકતી હાલતમાં હતું તેને અત્યારે બહાર કાઢવામાં આવ્યું છે. કેમેરામેન પ્રદીપ ચૌહાણ સાથે હું રવિ સિદ્ધાસ, પાક ટુડે ન્યૂઝ, વડોદરા.